જય શ્રી રામ મિત્રો. શ્રી રામચરિતમાનસ માસ પારાયણ 16મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હે સખા, આ સમજી મોહનો ત્યાગ કરીને શ્રી સીતારામજીના ચરણોમાં સ્નેહ રાખો. આમ શ્રી રામચંદ્રજીના ગુણ કહેતા કહેતા સવાર થઈ ગઈ. ત્યારે જગતનું મંગળ કરનારા અને સુખ આપનારા શ્રી રામજી જાગ્યા. શૌચાદિ સર્વે નિત્ય કર્મો કરીને પવિત્ર અને સુગ્ય શ્રી રામચંદ્રજીએ સ્નાન કર્યું. પછી વડનું દૂધ મંગાવ્યું અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત એ દૂધથી શિર ઉપર જટાવ બનાવી. આ જોઈને સુમંત્રજીના નેત્રોમાં જળ છવાઈ ગયું. તેમનું હૃદય અત્યંત બળવા લાગ્યું. મુખ મલિન કે ઉદાસ થઈ ગયું. તેઓ હાથ જોડીને અત્યંત દીન વચન બોલ્યા, હે નાથ, મને કૌશલ્યનાથ દશરથજીએ એવી આજ્ઞા આપી હતી કે તમે રથ લઈને શ્રી રામજીની સાથે જાઓ. વન બતાવીને ગંગા સ્નાન કરાવી બંને ભાઈઓને તરત પાછા લઈ આવજો. બધો સંશય અને સંકોચ દૂર કરીને લક્ષ્મણ, રામ, સીતાને ફેરવીને લઈ આવજો. મહારાજે આવું કહ્યું હતું. હવે પ્રભુ જેમ કહે હું એમ જ કરું. હું આપના ઓરાણા લઉં છું. આ પ્રકારની વિનંતી કરીને તેઓ શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમી પડ્યા અને બાળકની પેઠે રડી પડ્યા અને કહ્યું, હે તાત, કૃપા કરીને એ જ કરો જેથી અયોધ્યા અનાથ ન થાય. શ્રી રામજીએ મંત્રીને ઉઠાડીને ધૈર્ય આપતા સમજાવ્યા કે હે તાત, આપે તો ધર્મના બધા સિદ્ધાંતોને ચાળી નાખ્યા છે. શિબી, દધીચી અને રાજા હરિશ્ચંદ્રએ ધર્મના માટે કરોડો કષ્ટ સહ્યા હતા. બુદ્ધિમાન રાજા રંતિદેવ અને બલિએ ઘણા જ સંકટ સહીને પણ ધર્મને ધારણ કરી રાખ્યું. તેમણે ધર્મનો પરિત્યાગ ન કર્યો. વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં કહેવાયું છે કે સત્યની સમાન બીજો ધર્મ નથી. મેં એ ધર્મને સરળતાથી પ્રાપ્ત કરી લીધો છે. આ સત્યરૂપી ધર્મનો ત્યાગ કરવાથી ત્રણેય લોકોમાં અપયશ છવાઈ જશે. પ્રતિષ્ઠિત પુરુષને માટે અપયશની પ્રાપ્તિ કરોડો મૃત્યુના જેવો ભીષણ સંતાપ આપનાર છે. હે તાત, હું આપને અધિક શું કહું? સામો ઉત્તર આપવાથી પણ પાપનો ભાગી બનું છું. આપ જઈને પિતાજીના ચરણ પકડીને કરોડો નમસ્કાર સાથે હાથ જોડીને વિનંતી કરજો કે હે તાત, આપ મારી કોઈ વાતે ચિંતા ન કરશો અને આપ પણ પિતાના સમાન જ મારા મોટા હિતૈષી છો. હે તાત, હું હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આપનું પણ સર્વ પ્રકારે એ જ કર્તવ્ય છે કે જેનાથી પિતાજી અમારા શોકમાં દુઃખ ન પામે. શ્રી રઘુનાથજી અને સુમંત્રનો આ સંવાદ સાંભળીને નિષાદરાજ કુટુંબીઓ સહિત વ્યાકુળ થઈ ગયો. પછી લક્ષ્મણજીએ કંઈક કડવી વાત કહી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ તેને ઘણી જ અનુચિત અયોગ્ય જાણીને તે કહેવાની ના પાડી. શ્રી રામચંદ્રજીએ સંકોચાઈને પોતાના સોગંદ આપીને સુમંત્રજીને કહ્યું કે આપ જઈને લક્ષ્મણનો આ સંદેશો ન કહેશો. સુમંત્રે પછી રાજાનો સંદેશો કહ્યો કે સીતાજી વનના કલેશ નહીં સહી શકે. એટલે જે રીતે સીતાજી અયોધ્યા પાછા ફરે તેવો જ ઉપાય તમારે અને શ્રી રામચંદ્રજીએ કરવો જોઈએ. નહીંતર હું તો બિલકુલ જ આધાર વગરનો થઈ જીવી નહીં શકું, જેમ જળ વગર માછલી નથી જીવતી. સીતાજી પિયરમાં કે સાસરામાં જ્યાં મન હોય ત્યાં સુખથી રહી શકે છે. બંને સ્થળે દરેક પ્રકારના સુખ છે. જ્યાં સુધી આ વિપત્તિનો અંત ન આવે ત્યાં સુધી મન ઈચ્છે ત્યાં રહે. રાજાએ જે રીતે જે દીનતા અને પ્રેમથી વિનંતી કરી છે તે દીનતા અને પ્રેમ કહી નથી શકાતા. કૃપા નિધાન શ્રી રામચંદ્રજીએ પિતાનો સંદેશો સાંભળીને સીતાજીને કરોડો કે અનેક પ્રકારે શિખામણ આપી કે જો તમે ઘેર પાછા ફરો તો સાસુ, સસરા, ગુરુ, પ્રિયજન અને કુટુંબી બધાયની ચિંતા મટી જાય. પતિના વચન સાંભળીને જાનકી કહે છે, હે પ્રાણપતિ, હે પરમ સ્નેહી, સાંભળો. હે પ્રભુ, આપ કરુણામય અને પરમ જ્ઞાની છો. કૃપા કરીને વિચાર તો કરો, શરીરને છોડીને છાયા અલગ કેવી રીતે રહી શકે છે? સૂર્યની પ્રભા સૂર્યને છોડીને ક્યાંય જઈ શકે છે?
અને ચાંદની ચંદ્રને ત્યાગીને ક્યાંય જઈ શકે છે? આ રીતે પતિને પ્રેમભરી વિનંતી સંભળાવીને સીતાજી મંત્રીને સરસ વાણી કહેવા લાગ્યા. આપ મારા પિતાજી અને સસરાજી સમાન મારું હિત કરનારા છો. આપને હું વળતો ઉત્તર આપું તે ઘણું જ અનુચિત છે. પરંતુ હે તાત, હું આર્ત થઈને જ આપના સન્મુખ થઈ છું. આપ ખોટું ન લગાડશો. આર્યપુત્ર સ્વામીના ચરણ કમળો વિનાના જગતમાં જે સરળ સંબંધો છે તે સઘળા મારા માટે વ્યર્થ છે. મેં પિતાજીના ઐશ્વર્યની છટા જોઈ છે, જેમના ચરણ મૂકવાના બાજોટ પર સર્વ શિરોમણી રાજાઓ પોતાના મુગટ ઘસે છે. અર્થાત મોટા મોટા રાજા જેમના ચરણોમાં પ્રણામ કરે છે, એવા પિતાના ઘેર પણ જ્યાં સર્વ પ્રકારના સુખોનો ભંડાર છે, ત્યાં પણ પતિ વગર મારા મનને ભૂલમાંય નથી ગમતું. મારા સસરાજી કૌશલરાજ ચક્રવર્તી સમ્રાટ છે, જેમનો પ્રભાવ 14 લોકોમાં પ્રગટ છે. ઇન્દ્ર પણ આગળ થઈને જેમનું સ્વાગત કરે છે અને પોતાના અર્ધા સિંહાસન ઉપર બેસવા માટે સ્થાન આપે છે, એવા ઐશ્વર્ય અને પ્રભાવશાળી સસરાજી, અયોધ્યાનું નિવાસ, પ્રિય કુટુંબી અને માતાની સમાન સાસુઓ એ કોઈ પણ શ્રી રઘુનાથજીના ચરણ કમળોની રજ વિના મને સ્વપ્નમાં પણ સુખદાયક નથી લાગતા. જ્યાંના રસ્તા, વન, મેદાન, પહાડ અગમ છે, હાથી, સિંહ, સરોવરો અને નદીઓ અપાર છે, કોલ, ભીલ, હરણા અને પક્ષીઓ પણ છે. પ્રાણપતિ આપની સાથે રહેવાથી એ સર્વે મને સુખ આપનારા થશે. માટે સાસુજી અને સસરાજીને પગે પડીને મારા તરફથી વિનંતી કરજો કે તેઓ મારો કોઈ પણ શોક ન કરે. હું વનમાં સ્વાભાવિક રૂપે જ સુખી છું. વીરોમાં અગ્રગણ્ય તથા ધનુષ અને બાણોથી ભરેલા ભાથા ધારણ કરેલા મારા પ્રાણનાથ અને પ્રિય દિયર સાથે છે. એથી મને નથી રસ્તાનો થાક અને નથી ભ્રમ, અને મારા મનમાં કોઈ જાતનું દુઃખ પણ નથી. મારા માટે કદી ભૂલથી એ શોક ન કરશો. સુમંત્ર સીતાજીની શીતળ વાણી સાંભળી એવા વ્યાકુળ થઈ ગયા, જેમ મણી ખોવાઈ જવાથી સર્પ માથું પટકી પટકીને વ્યાકુળ થઈ જાય છે. નેત્રોને કંઈ સૂઝતું નથી, કાનોથી સંભળાતું નથી, તે ઘણા વ્યાકુળ થઈ ગયા, કંઈ કહી નથી શકતા. શ્રી રામચંદ્રજીએ તેમનું ઘણી રીતે સમાધાન કર્યું, તો પણ તેમની છાતી ટાઢી ન થઈ. સાથે ચાલવા મંત્રીએ અનેક યત્ન કર્યા, યુક્તિઓ રજૂ કરી, પણ રઘુનંદન શ્રી રામજી તે સર્વે યુક્તિઓના યથોચિત ઉત્તર આપતા ગયા. શ્રી રામજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાતું નથી. કર્મની ગતિ કઠણ છે, તેના પર કોઈનો પણ વશ ચાલતો નથી. શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીના ચરણોમાં શીશ નમાવીને સુમંત્ર એ રીતે પાછા ફર્યા કે જેમ કોઈ વેપારી પોતાની મૂળ મૂડી ખોઈને પાછો ફર્યો હોય. સુમંત્રે રથને હાંક્યો તો ઘોડા શ્રી રામચંદ્રજીની સામે જોઈ જોઈને હણહણે છે. આ જોઈને નિષાદ વિષાદને વશ થઈને માથું કૂટી કૂટીને પસ્તાય છે. જેમના વિયોગમાં પશુ આ રીતે વ્યાકુળ છે, તેમના વિયોગમાં પ્રજા, માતા અને પિતા કેવી રીતે જીવતા રહેશે? શ્રી રામચંદ્રજીએ જબરજસ્તીથી સુમંત્રને પાછા વળાવ્યા. પછી પોતે ગંગાજીને તીરે આવ્યા. શ્રી રામે કેવટની પાસે નાવ માંગી, પણ તે લાવતો નથી. તે કહેવા લાગ્યો, મેં તમારું રહસ્ય જાણી લીધું. તમારા ચરણ કમળોની ધૂળ માટે સઘળા લોકો કહે છે કે તે મનુષ્ય બનાવી દેનારી કોઈ જડીબુટ્ટી છે, કે જેનો સ્પર્શ થતાં જ પથ્થરની શિલા સુંદર સ્ત્રી બની ગઈ. મારી નાવ તો કાચની છે. લાકડું પથ્થરથી કઠોર તો નથી હોતું. મારી નાવ પણ મુનિની સ્ત્રી થઈ જશે, અને એ રીતે મારી નાવ ઉડી જશે. હું લૂંટાઈ જઈશ, અથવા માર્ગ રોકાઈ જશે, જેથી આપ પાર નહીં ઉતરી શકો, અને મારી આજીવિકા મરી પરવારશે. હું એ જ નાવથી આખાય પરિવારનું પાલન પોષણ કરું છું. બીજો કોઈ ધંધો નથી જાણતો. હે પ્રભુ, જો તમે ખરેખર પાર ઉતરવા જ ઈચ્છતા હો
તો મને પહેલાં આપના ચરણ કમળ પખારવા ધોવા માટે કહી દો. હે નાથ, હું ચરણ કમળ ધોઈને આપ લોકોને નાવ પર ચડાવી દઈશ. હું આપની પાસેથી કોઈ ઉતરાઈ પણ નથી ઈચ્છતો. હે રામ, મને આપની આણ અને દશરથજીના સોગંદ છે. હું સઘળું સાચે સાચ કહું છું. લક્ષ્મણજી ભલે મને તીર મારે, પણ જ્યાં સુધી હું ચરણોને પખારી ન લઉં ત્યાં સુધી હે તુલસીદાસના નાથ, હે કૃપાળુ, હું પાર નહીં ઉતારું. કેવટના સ્નેહમાં તરબોળ થયેલા એવા અટપટા વચન સાંભળીને કરુણાધામ શ્રી રામચંદ્રજી, જાનકીજી અને લક્ષ્મણજીની સામે જોઈને મલકાયા. કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્રજી કેવટ સામે મલકાઈને બોલ્યા, ભાઈ, તું એ જ કર જેથી તારી નાવ જતી ન રહે. જલ્દી પાણી લાવ અને પગ ધોઈ લે. વાર થઈ રહી છે, પાર ઉતારી દે. એકવાર જેમનું નામ સ્મરણ કરતાં જ મનુષ્ય અગાધ ભવસાગરની પાર ઉતરી જાય છે અને જેમણે વામન અવતારમાં જગતને 3 પગલાંથી પણ નાનું કરી નાખ્યું હતું, 2 જ પગલાંમાં ત્રિલોકીને માપી લીધું હતું, એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ગંગાજી પાર ઉતરવા માટે કેવટને આજીજી કરી રહ્યા છે. પ્રભુના આ વચનોને સાંભળીને ગંગાજીની બુદ્ધિ મોહમાં તણાઈ ગઈ હતી કે આ સાક્ષાત ભગવાન થઈને પણ પાર ઉતારવા માટે કેવટને કેવી આજીજી કરી રહ્યા છે. પરંતુ સમીપ આવતાની સાથે પોતાના ઉત્પત્તિ સ્થાન પદનખોને જોતાં જ એમને ઓળખીને દેવનદી ગંગાજી હરખાઈ ગયા. તે સમજી ગયા કે ભગવાન નર લીલા કરી રહ્યા છે, એટલે એમનો મોહ નષ્ટ થઈ ગયો તથા આ ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને હું ધન્ય થઈશ આવું વિચારીને તે હર્ષિત થઈ ગઈ. કેવટ શ્રી રામચંદ્રજીની આજ્ઞા મેળવી કથરોટમાં જળ ભરીને લઈ આવ્યો. અત્યંત આનંદ અને પ્રેમના ઉમંગ સાથે તે ભગવાનના ચરણ કમળ પખારવા લાગ્યો. સર્વે દેવો ફૂલ વરસાવીને કહે છે, અરે, આવા કેવા ભાગ્ય છે! આના જેવો પુણ્યનો ભંડાર કોઈ નથી. ચરણોને ધોઈને અને આખાય પરિવાર સહિત સ્વયં તે ચરણોદકનું પાન કરીને પહેલાં તે મહાન પુણ્ય દ્વારા પોતાના પિતૃઓને ભવસાગર પાર કરાવ્યા બાદ આનંદપૂર્વક પ્રભુ શ્રી રામચંદ્રજીને ગંગાજી પાર ગયો. નિષાદ રાજ ગુહ અને લક્ષ્મણજી સહિત શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજી નાવથી ઉતરીને ગંગાજીની રેતીમાં જઈને ઊભા રહ્યા. પછી કેવટે ઉતરીને દંડવત કર્યા. તેને દંડવત કરતો જોઈને પ્રભુને સંકોચ થયો કે આને કશું આપ્યું નથી. પતિને હૃદયથી ઓળખનારા સીતાજીએ આનંદભર્યા મનથી પોતાની રત્નજડિત વીંટી આંગળીમાંથી ઉતારી. કૃપાળુ શ્રી રામચંદ્રજીએ કેવટને કહ્યું, નાવની ઉતરાઈ લો. કેવટે વ્યાકુળ થઈ ચરણો પકડી લીધા. એણે કહ્યું, હે નાથ, આજે મેં શું નથી મેળવ્યું? મારા દોષ, દુઃખ અને દરિદ્રતાની આગ આજે બુઝાઈ ગઈ છે. મેં ઘણા સમય સુધી મજૂરી કરી. વિધાતાએ આજે ઘણી સરસ ભરપૂર મજૂરી આપી દીધી. હે નાથ, હે દીનદયાળ, આપની કૃપાથી હવે મને કંઈ જોઈતું નથી. વળતી વેળાએ આપ જે કંઈ મને આપશો તે પ્રસાદ હું શિરે ચડાવી લઈશ. પ્રભુ શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીએ ઘણો આગ્રહ કર્યો, પણ કેવટ કંઈ જ લેતો નથી. પછી કરુણાના ધામ ભગવાન શ્રી રામચંદ્રજીએ નિર્મળ ભક્તિનું વરદાન આપીને તેની વિદાય કર્યો. પછી રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજીએ સ્નાન કરીને પાર્થિવ પૂજા કરી અને શિવજીને શીશ નમાવ્યું. સીતાજીએ હાથ જોડીને ગંગાજીને કહ્યું, હે માતા, મારી મનોકામના પૂરી કરજો, જેથી હું મારા પતિ અને દિયરની સાથે કુશળતાપૂર્વક પાછી ફરીને તમારી પૂજા ફરીથી કરું. સીતાજીની પ્રેમ રસથી તરબોળ વિનંતી સાંભળીને ગંગાજીના નિર્મળ જળમાં શ્રેષ્ઠ વાણી થઈ. હે રઘુવીરજીના પ્રિયતમા જાનકી, સાંભળો, તમારો પ્રભાવ જગતમાં કોને ખબર નથી? તમારા કૃપા કટાક્ષથી જ લોકો લોકપાલ થઈ જાય છે. સર્વે સિદ્ધિઓ હાથ જોડીને તમારી સેવા કરે છે. તમે મને મોટી વિનંતી સંભળાવી. આ તો મારા પર કૃપા કરી અને મને મહત્તા આપી છે.
તો પણ હે દેવી, હું પોતાની વાણી સફળ કરવા માટે તમને આશીર્વાદ આપી રહી છું કે તમે પોતાના પ્રાણનાથ અને દિયર સહિત કુશળપૂર્વક અયોધ્યા પાછા ફરશો. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારું સુંદર યશ જગતભરમાં છવાઈ જશે. મંગળના મૂળ ગંગાજીના વચન સાંભળીને અને દેવ નદીને અનુકૂળ જોઈને સીતાજી આનંદિત થયા. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ નિષાદરાજ ગુહને કહ્યું કે ભાઈ, હવે તમે ઘેર જાઓ. આ સાંભળતા જ એનું મોં સુકાઈ ગયું અને હૃદયમાં દાહ ઉત્પન્ન થઈ ગયો. ગુહ હાથ જોડીને દીન વચન બોલ્યો, હે રઘુકુળ શિરોમણી, મારી વિનંતી સાંભળો. હું નાથ આપની સાથે રહીને, માર્ગ દેખાડીને, 4 દિવસ પ્રભુના ચરણોની સેવા કરીને, હે રઘુરાજ, જે વનમાં આપ જઈને રહેશો ત્યાં હું સુંદર પર્ણકુટી બનાવી આપીશ. ઓછામાં ઓછું ત્યાં સુધી મને રહેવાની આજ્ઞા આપો. મને રઘુવીરની આણ છે, હું ત્યાર પછી આપ કહેશો એવું જ કરીશ. તેના સહજ સ્વાભાવિક પ્રેમ જોઈને પ્રભુ શ્રી રામજીએ તેને સાથે લઈ લીધો. આથી ગુહના હૃદયમાં ઘણો આનંદ થયો. પછી નિષાદરાજ ગુહે પોતાની જાતિના લોકોને સંબોધિત કર્યા અને એમને સંતોષ કરાવીને વિદાય કર્યા. પછી પ્રભુ શ્રી રઘુનાથજી ગણેશજી અને શિવજીનું સ્મરણ કરીને તથા ગંગાજીને શીશ નમાવીને સખા નિષાદરાજ, નાનાભાઈ લક્ષ્મણજી અને સીતાજી સહિત વનમાં ચાલ્યા. તે દિવસે વૃક્ષની નીચે નિવાસ થયો. લક્ષ્મણજી અને સખા ગુહે વિશ્રામની સર્વે સુવ્યવસ્થા કરી દીધી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ સવારે પ્રાતઃકાળની સર્વે ક્રિયાઓ કરીને પછી તીર્થરાજ પ્રયાગના દર્શન કર્યા. તે તીર્થરાજ પ્રયાગનો સત્ય મંત્રી છે, શ્રદ્ધા પ્રિય સ્ત્રી છે અને શ્રી વેણુમાધવજી જેવા હિતકારી મિત્ર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવો ચતુર્વિધ પુરુષાર્થથી ભરેલો ભંડાર છે અને તે પુણ્યમય પાવન પ્રાંત જ છે. તે રાજાનો સુંદર દેશ છે. પ્રયાગ ક્ષેત્ર દુર્ગમ, મજબૂત અને સુંદર ગઢ છે, જેને સ્વપ્નમાં પણ પાપરૂપી શત્રુ નથી પામી શકતા. સંપૂર્ણ તીર્થ જ તેના શ્રેષ્ઠ વીર સૈનિક છે, જે પાપની સેનાને કચડી નાખનારા અને મોટા રણધીર છે. ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ જ એનું અત્યંત સુશોભિત સિંહાસન છે. અક્ષયવટ છત્ર છે, જે મુનિઓના મનને પણ મોહિત કરી લે છે. યમુનાજી અને ગંગાજીની તરંગો તેની શ્યામ અને શ્વેત ચામરો છે, જેને જોઈને જ દુઃખ અને દરિદ્રતા નષ્ટ થઈ જાય છે. પુણ્યાત્મા પવિત્ર સાધુ એની સેવા કરે છે અને સર્વે મનોરથોને પામે છે. વેદ અને પુરાણોના સમૂહ ભાટ છે, જે એના નિર્મળ ગુણ સમૂહોના વખાણ કરે છે. પાપોના સમૂહરૂપી હાથીને મારવા માટે સિંહરૂપ પ્રયાગરાજનો ભારે પ્રભાવ છે. તેને કોણ કહી શકે છે? આવા સુહામણા તીર્થરાજનું દર્શન કરીને સુખના સમુદ્ર રઘુકુળ શ્રેષ્ઠ શ્રીરામજીને ઘણો આનંદ થયો. તેમણે પોતાના શ્રીમુખથી સીતાજી, લક્ષ્મણજી અને સખા ગૃહને તીર્થરાજનો મહિમા કહી સંભળાવ્યો. તત્પશ્ચાત પ્રણામ કરતા, વન અને બગીચાને જોતા અને ઘણા પ્રેમથી મહાત્મ્ય કહેતા શ્રીરામે આવીને ત્રિવેણીનું દર્શન કર્યું, જે સ્મરણ કરતાં જ સર્વે સુંદર મંગળોને આપનારી છે. પછી આનંદપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરીને શિવજીની સેવા પૂજા કરી અને વિધિપૂર્વક તીર્થ દેવતાઓનું પૂજન કર્યું. સ્નાન, પૂજન આદિ સર્વે કરીને પછી પ્રભુ શ્રી રામજી ભરદ્વાજજી પાસે આવ્યા. તેમને દંડવટ કરતાં જ મુનિએ હૃદયથી ચાપી દીધા. મુનિના મનનો આનંદ કહી શકાતો નથી, જાણે બ્રહ્માનંદનો ભંડાર મળી ગયો હોય. મુનીશ્વર ભરદ્વાજજીએ આશીર્વાદ આપ્યો. તેમના હૃદયમાં એમ જાણીને અત્યંત આનંદ થયો કે આજે વિધાતાએ જાણે અમારા સંપૂર્ણ પુણ્યોના ફળ લાવીને આંખોની સામે ધરી દીધા હોય. કુશળ પૂછીને મુનિરાજે તેમને આસન આપ્યા અને પ્રેમ સહિત પૂજન કરીને સંતુષ્ટ કર્યા. પછી જાણે અમૃતના જ બન્યા હોય એવા સારા સારા કંદ, મૂળ, ફળ અને અંકુર લાવીને આપ્યા. સીતાજી, લક્ષ્મણજી અને સેવક ગુહ સહિત શ્રી રામચંદ્રજીએ
તે સુંદર મૂળ ફળોને ઘણી રુચિ સાથે આરોગ્યા. થાક દૂર થવાથી શ્રી રામચંદ્રજી સુખી થઈ ગયા. પછી ભરદ્વાજજીએ તેમને કોમળ વચન કહી સંભળાવ્યા. શ્રી રામ, આપનું દર્શન કરતાં જ આજે મારું તપ, તીર્થ સેવન અને ત્યાગ સફળ થઈ ગયા. આજે મારા જપ, યોગ અને વૈરાગ્ય સફળ થઈ ગયા અને આજે મારા સંપૂર્ણ શુભ સાધનોનો સમુદાય પણ સફળ થઈ ગયો. લાભની સીમા અને સુખની સીમા પ્રભુના દર્શન સિવાય બીજી કંઈ પણ નથી. આપના દર્શનથી મારી સર્વે આશાઓ પૂર્ણ થઈ ગઈ. હવે કૃપા કરીને એ વરદાન આપો કે આપના ચરણ કમળોમાં મારો સ્વાભાવિક પ્રેમ રહે. જ્યાં સુધી કર્મ, વચન અને મનથી પ્રપંચ છોડીને મનુષ્ય આપનો દાસ નહીં થઈ જતો, ત્યાં સુધી કરોડો ઉપાય કરવાથી સ્વપ્નમાં પણ તે સુખ નથી પામતો. મુનિના વચન સાંભળીને તેમની ભાવભક્તિના કારણે આનંદથી તૃપ્ત થયેલા ભગવાન શ્રી રામચંદ્રજી લીલાની દ્રષ્ટિએ સંકોચાઈ ગયા. પછી પોતાના ઐશ્વર્યને છુપાવતા શ્રી રામચંદ્રજી ભારદ્વાજ મુનિનો સુંદર સુયશ કરોડો પ્રકારે સૌને કહી સંભળાવ્યું. રામજીએ કહ્યું, હે મુનીશ્વર, જેને આપ આદર આપો એ જ મોટો છે અને એ જ સર્વે ગુણ સમૂહનું ધામ છે. આ રીતે શ્રી રામજી અને ભરદ્વાજજી બંને પરસ્પર એકબીજાને નમી રહ્યા છે અને અનિર્વચનીય આનંદનો અનુભવ કરી રહ્યા છે. આ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના આગમનના ખબર પામીને પ્રયાગ નિવાસી બ્રહ્મચારી, તપસ્વી, મુનિ, સિદ્ધ અને વિરક્ત સર્વે દશરથજીના સુંદર પુત્રોને જોવા માટે ભરદ્વાજજીના આશ્રમે આવ્યા. શ્રી રામચંદ્રજીએ દરેકને પ્રણામ કર્યા. નેત્રનો લાભ પામીને બધા આનંદિત થઈ ગયા અને પરમ સુખ પામીને આશીર્વાદ આપવા લાગ્યા. શ્રી રામચંદ્રજીના સૌંદર્યની પ્રશંસા કરતાં કરતાં તેઓ પાછા ફર્યા. શ્રી રામજીએ રાત્રે જ ત્યાં વિશ્રામ કર્યો અને પ્રાતઃકાળે પ્રયાગરાજનું સ્નાન કરીને શ્રી સીતાજી, લક્ષ્મણજી અને સેવક ગુહની સાથે ભરદ્વાજ આશ્રમ તરફ ચાલ્યા અને મુનિને શીશ નમાવીને હરખાયા. ચાલતી વખતે ઘણા પ્રેમથી શ્રી રામજીએ મુનિને કહ્યું, હે નાથ, બતાવો કે અમે કયા માર્ગે જઈએ. મુનિ મનમાં હસીને શ્રી રામજીને કહે છે કે આપના માટે સર્વે માર્ગો સુગમ છે. પછી તેમના સંગાત માટે ભરદ્વાજ મુનિએ શિષ્યોને બોલાવ્યા. સાથે જવાની વાત સાંભળતા જ ચિત્તથી હરખાઈને લગભગ 50 શિષ્યો આવી ગયા. બધાનો શ્રી રામજી પર અપાર પ્રેમ છે. બધા જ કહે છે કે માર્ગ અમારો જોયેલો છે. પછી મુનિએ 4 બ્રહ્મચારીઓને સાથે કરી દીધા, જેમણે ઘણા જન્મો સુધી બધા સુકૃત કે પુણ્ય કર્યા હતા. શ્રી રઘુનાથજી પ્રણામ કરીને અને ઋષિની આજ્ઞા પામીને હૃદયમાં ઘણા જ આનંદિત થઈને ચાલ્યા. જ્યારે તેઓ કોઈ ગામની પાસે થઈને નીકળે છે ત્યારે સ્ત્રી પુરુષ દોડીને તેમના રૂપને જોવા લાગે છે. જન્મનું ફળ પામીને તેઓ સનાથ થઈ જાય છે અને મનને નાથ સાથે મોકલીને દુઃખી થઈને પાછા ફરી જાય છે. એટલે કે ચિત્તમાં તો શ્રીરામજીની છબી અંકિત થઈ ગઈ, પણ દેહથી પરાણે પાછા ફરવું પડે છે. તત્પશ્ચાત શ્રી રામજીએ વિનંતી કરી ચારેય બ્રાહ્મણોને વિદાય કર્યા. તે મનવાંછિત વસ્તુ અનન્ય ભક્તિ પામીને પાછા ફર્યા. યમુનાજીની પાર ઉતરીને સર્વેએ યમુનાજીના જળમાં સ્નાન કર્યું, જે શ્રી રામચંદ્રજીના શરીર જેવું જ શ્યામ રંગનું હતું. યમુનાજીના કિનારે રહેનારા સ્ત્રી પુરુષ આ સાંભળીને કે નિષાદની સાથે બે પરમ સુંદર સુકુંવરનું નવયુવક અને એક પરમ સુંદર સ્ત્રી આવી રહ્યા છે, સર્વે પોતપોતાના કામ ભૂલીને દોડ્યા અને લક્ષ્મણજી, શ્રીરામજી અને સીતાજીના સૌંદર્યને જોઈને પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. તેમના મનમાં પરિચય જાણવાની ઘણી જ લાલસાઓ ભરી છે, છતાંય તેઓ નામ ગામ પૂછતા સંકોચાય છે. તે લોકોમાં જે વયોવૃદ્ધ અને બુદ્ધિશાળી હતા તેમણે યુક્તિથી શ્રી રામચંદ્રજીને ઓળખી લીધા. તેમણે સર્વે કથા બધા લોકોને સંભળાવી કે પિતાની આજ્ઞા પામીને તે વનમાં ચાલ્યા છે. આ સાંભળીને બધા લોકો દુઃખી થઈ પછતાઈ રહ્યા છે
કે રાણી અને રાજાએ ઠીક નથી કર્યું. તે અવસર ઉપર ત્યાં એક તપસ્વી આવ્યો, જે તેજનો પુંજ, નાની વયનો અને સુંદર હતો. તેની ગતિ કવિ નથી જાણતા. તે વૈરાગીના વેશમાં હતો અને મન, વચન તથા કર્મથી શ્રી રામચંદ્રજીનો પ્રેમી હતો. પોતાના ઈષ્ટદેવને ઓળખીને એના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને શરીર પુલકિત થઈ ગયું. તે દંડની જેમ પૃથ્વી પર ઢળી પડ્યો અને પ્રેમ વિહવળ દશાનું વર્ણન કરી નથી શકાતું. શ્રી રામજીએ પ્રેમપૂર્વક પુલકિત થઈને એને હૃદય ચાંપી લીધો, જેથી તાપસને એટલો આનંદ થયો જાણે કોઈ મહાદરિદ્રી મનુષ્ય પારસ પામી ગયો હોય. સર્વે કોઈ જોનારા કહેવા લાગ્યા કે જાણે પ્રેમ અને પરમાર્થ પરમ તત્વ બંને શરીર ધારણ કરીને મળી રહ્યા છે. પછી તે લક્ષ્મણજીના ચરણે નમ્યો. લક્ષ્મણજીએ પ્રેમ અને ઉમંગથી તેને આલિંગન આપ્યું. પછી તે તાપસે સીતાજીના ચરણ રજને પોતાના શિરે ધારણ કરી. માતા સીતાજીએ પણ એને પોતાનો નાનો બાળ જાણીને આશીર્વાદ આપ્યા. પછી નિષાદ રાજે તે તાપસને દંડવત કર્યા. શ્રી રામચંદ્રજીનો પ્રેમી જાણીને તે નિષાદ રાજને આનંદિત થઈ ભેટ્યો. તે તપસ્વી પોતાના નેત્રરૂપી પડિયાઓથી શ્રી રામજીની સુંદર સુધાનું પાન કરવા લાગ્યો અને એવો આનંદિત થયો કે જેમ કોઈ ભૂખ્યો માણસ સુંદર ભોજન પામીને આનંદિત થાય છે. આ બાજુ ગામની સ્ત્રીઓ કહી રહી છે, હે સખી, કહો તો એ માતા પિતા કેવા છે જેમણે આવા સુંદર બાળકોને વનમાં મોકલી દીધા છે? શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને બધા સ્ત્રી પુરુષો સ્નેહથી વ્યાકુળ થઈ જાય છે. પછી શ્રી રામચંદ્રજીએ સખા ગુને અનેક રીતે ઘેર પાછા ફરવા માટે સમજાવ્યો. શ્રી રામચંદ્રજીની આજ્ઞામાંથી ચડાવીને તેણે પોતાના ઘેર જવા પ્રયાણ કર્યું. પછી સીતાજી, શ્રી રામજી અને લક્ષ્મણજીએ હાથ જોડીને યમુનાજીને પુનઃ પ્રણામ કર્યા અને સૂર્યકન્યા યમુનાજીનો મહિમા કહેતા કહેતા સીતાજી સહિત બંને ભાઈ પ્રસન્નતાપૂર્વક આગળ ચાલ્યા. રસ્તામાં અનેક યાત્રી મળે છે. તેઓ બંને ભાઈઓને જોઈને એમને પ્રેમપૂર્વક કહે છે કે તમારા સર્વે અંગોમાં રાજચિહ્ન જોઈને અમારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે. આવા રાજચિહ્નો હોવા છતાંય તમે લોકો માર્ગમાં પગપાળા જઈ રહ્યા છો. એથી અમારી સમજણમાં એમ જણાય છે કે જ્યોતિષશાસ્ત્ર જૂઠું છે. ગાઢ જંગલ અને મોટા મોટા પર્વતોનો દુર્ગમ માર્ગ છે. વધારામાં તમારી સાથે સુકુમારી સ્ત્રી છે. હાથી અને સિંહોથી ભરેલ આ ભયાનક વન જોઈ શકાતું નથી. જો આજ્ઞા હોય તો અમે સાથે ચાલીએ. આપ જ્યાં સુધી જશો ત્યાં સુધી પહોંચાડીને પછી આપને પ્રણામ કરીને અમે ફરી જઈશું. આ રીતે તે યાત્રીઓ પ્રેમવશ પુલકિત શરીરે અને નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરી છે. પરંતુ કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્રજી કોમળ વિનયયુક્ત વચન કહીને તેમને વળાવી દે છે. જે ગામ અને પુરો માર્ગમાં વસ્યા છે તેમને જોઈને નાગ અને દેવોના નગરો પ્રશંસાપૂર્વક ઈર્ષ્યા કરતા અને લલચાતા કહે છે કે કોઈ પુણ્યવાને કોઈ શુભ ઘડીમાં આમને વસાવ્યા હતા, જેથી આજે એ એટલા ધન્ય અને પુણ્યમય તથા પરમ સુંદર થઈ રહ્યા છે. જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજીના ચરણ પડે છે તેના સમાન ઇન્દ્રની પુરી અમરાવતી પણ નથી. રસ્તાની સમીપ વસનારા મોટા મોટા પુણ્યાત્મા છે. સ્વર્ગમાં રહેનારા દેવો પણ એમની પ્રશંસા કરે છે. જે નેત્રો ભરીને સીતાજી અને લક્ષ્મણજી સહિત ઘનશ્યામ શ્રી રામચંદ્રજીના દર્શન કરે છે. જે તળાવ અને નદીઓમાં શ્રી રામજી સ્નાન કરી લે છે. દેવ સરોવર અને દેવ નદીઓ પણ એમની પ્રશંસા કરે છે. જે વૃક્ષની નીચે પ્રભુ જઈને બેસે છે, કલ્પવૃક્ષ પણ તેની મહત્તા ગાય છે. શ્રી રામચંદ્રજીના ચરણ કમળોની ધૂળનો સ્પર્શ કરીને પૃથ્વી પોતાનું મોટું સૌભાગ્ય માને છે. રસ્તામાં વાદળો છાયા કરતા જાય છે અને દેવતાઓ ફૂલો વરસાવે છે. સાથે સાથે ઈર્ષાપૂર્વક પ્રશંસા કરે છે. પર્વત, વન અને પશુ પક્ષીઓને જોતા શ્રી રામજી માર્ગમાં ચાલ્યા જઈ રહ્યા છે. શ્રી સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્રી રઘુનાથજી જ્યારે કોઈ ગામ પાસે જઈ નીકળે છે
ત્યારે તેમનું આગમન સાંભળતા જ બાળકો, વૃદ્ધો, સ્ત્રી પુરુષો બધા પોતાના ઘર અને કામકાજને છોડીને તુરંત તેમને નિહાળવા માટે નીકળી પડે છે. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના રૂપને જોઈને નેત્રોનું પરમ ફળ પામીને તેઓ સુખી થાય છે. બંને વીર ભાઈઓને જોઈને બધા પ્રેમાનંદમાં મગ્ન થઈ ગયા. તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને શરીર પુલકિત થઈ ગયા. તેમની દશા વર્ણન નથી કરી શકાતી. જાણે દરિદ્રોએ ચિંતામણીની ઢગલી પામી લીધી હોય. તે એક એકને પોકારીને શીખ આપે છે કે આ જ ક્ષણે નેત્રોનો લાભ લઈ લો. કોઈ શ્રી રામચંદ્રજીને જોઈને એવા અનુરાગથી ભરાઈ ગયા છે કે એમને જોતાં જ એમની સાથે સાથે ચાલી જઈ રહ્યા છે. કોઈ નેત્ર માર્ગેથી તેમની શોભાને હૃદયમાં લાવીને શરીર, મન અને શ્રેષ્ઠ વાણીથી શિથિલ થઈ જાય છે. અર્થાત તેમના શરીર, મન અને વાણીનો વ્યવહાર બંધ થઈ જાય છે. કોઈ વડની સુંદર છાયા જોઈને ત્યાં નરમ ઘાસ અને પાંદડા બિછાવીને શ્રી રામજીને કહે છે કે થોડીવાર અહીં બેસીને થાક ઉતારી લો, પછી ભલે ને હમણાં જતા રહો કે ભલે સવારે. કોઈ ઘડો ભરીને પાણી લઈ આવે છે અને કોમળ વાણીથી કહે છે, નાથ, આચમન તો કરી લો. તેમના પ્રિય વચન સાંભળી અને એમનો અત્યંત પ્રેમ જોઈને દયાળુ અને પરમ સુશીલ શ્રી રામચંદ્રજીએ મનમાં સીતાજીને થાકેલા જાણીને થોડીક વાર સુધી વડની છાયામાં વિશ્રામ કર્યો. સ્ત્રી પુરુષ આનંદિત થઈને પ્રભુની શોભા જોઈ રહ્યા છે. ત્રણેયના અનુરૂપ રૂપે એમના નેત્ર અને મનોને લોભાવી દીધા છે. સર્વે લોકો એકી ટસે શ્રી રામચંદ્રજીના મુખચંદ્રને ચકોરની જેમ તન્મય થઈને જોતા ચારે બાજુ સુશોભિત થઈ રહ્યા છે. શ્રી રામજીનું લીલાછમ તમાલ વૃક્ષના જેવું શ્યામ રંગનું શ્રી વિગ્રહ એવી રીતે શોભા આપી રહ્યું છે જેને જોતાં જ કરોડો કામદેવોના મન મોહિત થઈ જાય. વીજળીના જેવા રંગના લક્ષ્મણજી ઘણા જ ભલા જણાય છે. તેઓ નખથી શિખા સુધી સુંદર છે અને મનને બહુ ગમે છે. બંને મુનિઓના વલ્કલ આદિ વસ્ત્ર પહેર્યા છે અને કમરમાં ભાથો બાંધેલો છે. કમળના સમાન હાથોમાં ધનુષ બાણ શોભી રહ્યા છે. એમના મસ્તકે સુંદર જટાઓનો મુગટ છે. વક્ષસ્થળ, ભુજા અને નેત્ર વિશાળ છે અને શરદ પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર મુખો પર પરસેવાના બિંદુઓનો સમૂહ સુશોભિત થઈ રહ્યો છે. તે મનોહર જોડીનું વર્ણન કરી શકાતું નથી, કારણ કે શોભા ઘણી અધિક છે અને મારી બુદ્ધિ ઘણી અલ્પ છે. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીની સુંદરતાને બધા લોકોના મન, ચિત્ત અને બુદ્ધિ ત્રણેય તેમના એકાકાર થઈ ગયા છે. પ્રેમ તરસ્યા તે ગામોના સ્ત્રી પુરુષ આમના સૌંદર્ય માધુર્યની શોભા જોઈને સ્તબ્ધ રહી ગયા, જેવી રીતે દીપકને જોઈને હરણી અને હરણ સ્તબ્ધ રહી જાય છે. ગામોની સ્ત્રીઓ સીતાજીની પાસે જાય છે, પણ અત્યંત સ્નેહને કારણે પૂછતા સંકોચાય છે. વારંવાર બધી એમને પગે લાગતી અને સહજ સરળ સીધા સાદા કોમળ વચન કહે છે, હે રાજકુમારી, અમે વિનંતી કરીએ, કંઈ નિવેદન કરવા ઈચ્છીએ છીએ, પરંતુ સ્ત્રી સ્વભાવને કારણે કંઈ પૂછતા ડરીએ છીએ. હે સ્વામિની, અમારી દૃષ્ટતાને ક્ષમા કરજો અને અમને ગમાર જાણીને ખોટું ન લગાડશો. આ બંને રાજકુમાર સ્વભાવથી જ લાવણ્યમય પરમ સુંદર છે. અમને એવું લાગે છે કે મરક્તમણી કે પન્ના અને સુવર્ણ પણ એમનાથી જ કાંતિ પામ્યા છે, કેમ કે પન્ના અને સુવર્ણમાં જે હરિત અને સ્વરવર્ણની આભા છે તે આમની હરિતભાનીલ અને સ્વર્ણકાંતિના એક કણ બરાબર પણ નથી. શ્યામ અને ગૌરવર્ણ છે, સુંદર કિશોર અવસ્થા છે. બંને પરમ સુંદર અને શોભાના ધામ છે. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ એમના મુખ અને શરદ ઋતુના કમળ સમાન એમના નેત્રો છે. માસ પારાયણ 16મો વિશ્રામ. જય શ્રી રામ.